વડોદરા શહેરમાં ચિત્પાવન બ્રાહ્મણ સંઘ અને ચિત્પાવન યુવા મંચ દ્વારા આજે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો રક્તદાન કેમ્પ યોજાયો. દાંડિયા બજાર સ્થિત ઉમા સભાગૃહ ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં યુવા વર્ગે ઉત્સાહભેર ભાગ લીધો. સંસ્થાએ અંદાજ વ્યક્ત કર્યો છે કે આજે 45થી 50 બ્લડ યુનિટ એકત્ર થશે, જેમાંથી નોંધપાત્ર યુનિટ પહેલેથી જ એકત્રિત થઈ ચૂક્યા છે. સંસ્થાના સભ્ય કલ્પિત જોશીએ જણાવ્યું કે રક્તદાન જેવા મહાદાનમાં યુવાનો આગળ આવે તે સમયની જરૂરિયાત છે. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે હેતુથી સંસ્થા છેલ્લા 3 વર્ષથી સતત રક્તદાન કેમ્પ અને નર્મદા પરિક્રમા જેવા સેવાકીય કાર્યક્રમો યોજી રહી છે. સવારે 11 થી 1 દરમિયાન દાતાઓની ખાસ ભીડ જોવા મળી. આમ્હી બરોડેકર દ્વારા દર્શક મિત્રોને અપીલ: રક્તદાન જીવનદાન. તમારી એક બોટલ લોહી કોઈને જીવનમાં નવી આશા બની શકે. આજે તારીખ 1 માર્ચ 2024ના રોજ રવિવાર જુમ્માદાદા વ્યાયામ મંદિર દાંડિયા બજાર આ સ્થળે ચિત્પાવન બ્રાહ્મણ સંઘના અંડરમાં ચિત્પાવન યુવા મંચે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ જરૂરિયાતમંદોને એમને જેને લોહીની જરૂરિયાત હોય ત્યાં સુધી રક્તદાન સહેલાઈથી પહોંચી શકે એ જ ચિત્પાવન યુવા મંચનો આ એક ઉદ્દેશ છે. અને આ ઉદ્દેશ ચિત્પાવન યુવા મંચ છેલ્લા 3 વર્ષથી આ ઉદ્દેશ પ્લસ એટલે કે બ્લડ ડોનેશનનો કેમ્પ અને નર્મદા પરિક્રમા આ રેગ્યુલરપણે છેલ્લા 3 વર્ષથી આયોજિત કરી રહી છે. હાલના આજના આ કાર્યક્રમમાં એટલીસ્ટ 35થી 40 જેટલા બ્લડ યુનિટ્સ અમને મળી શકે એવી અમારી આશા છે. હાલની તારીખમાં અત્યાર સુધી 20 જેટલા બ્લડ યુનિટ્સ અમે મેળવવામાં સફળ રહ્યા છે. એક્સપેક્ટેડ હજુ છે 2 વાગ્યા સુધીમાં અમને હજી વધારે ધાર્યા મુજબના બ્લડ ડોનેશનનું બ્લડ સંગ્રહ એકત્રિત થઈ શકે એવી મારી ઈચ્છા છે અને આશા છે. આપે પણ બ્લડ ડોનેટ કર્યું છે, યુવાઓને શું મેસેજ આપશો? હા, મેં પણ સવારે અમારી યુવા કમિટીએ બ્લડ ડોનેટ કર્યું છે. મારા જેવા બાકીના બધા યુવાઓને એ જ મારી અપીલ છે કે એઝ મચ એઝ પોસિબલ એ આ કાર્યક્રમમાં જોડાય, સહભાગી થાય અને એઝ મચ એઝ પોસિબલ આપણે બ્લડ યુનિટ્સ કલેક્ટ કરીને જરૂરિયાતમંદોને આપણે પહોંચાડી શકીએ.